મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હાલ અત્યારે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે અને આ જ નિંદ્રાધીન તંત્ર જાગે તેવી સામાજિક કાર્યકર્તાએ માંગ કરી છે। સયાજી બાગ એટલે કે કમાટી બાગ હવે બે ભાગમાં વહેંચાયું છે। જે પણ સહેલાણીઓ અહીંયા મુલાકાત કરવા આવે છે તે લોકોએ થોડું ઘણું ચાલવું પડશે। કમાટી બાગનો બ્રિજ હાલ અત્યારે જર્જરિત હોય ત્યારે બંધ કરવામાં આવ્યો છે। આનું સમારકામ થાય, વહેલામાં વહેલી તકે ચાલુ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। સાથે જ અલગ અલગ બંધ પડેલી વસ્તુઓ ચાલુ થાય તેવી સામાજિક કાર્યકર્તા અતુલભાઈ ગામેચીએ માંગ કરી છે। પક્ષીઘર અને પ્રાણીઘર જોવા માટે હવે સહેલાણીઓએ 1.5 કિલોમીટર અંતર કાપવું પડશે। મોરબી બ્રિજ દુર્ઘટના બાદ શાહજીબાગનો જે જર્જરિત બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો હતો। અંદાજે 1.5 વર્ષ ઉપરાંતનો સમય વીત્યા બાદ કોર્પોરેશનનું તંત્ર બ્રિજ માટે નિંદ્રાધીન છે। શાહજીબાગની મુલાકાતે જે સહેલાણીઓ આવી રહ્યા છે તેઓ આ બ્રિજને પુનઃ શરૂ કરવા માટે માંગ કરી છે। અતુલ ગામેચી કુંભકર્ણની નિંદ્રામાં પડેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। ये घूमते जाना पड़ेगा पूरा। આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક બગીચો છે જે કમાટીબાગ સયાજીબાગ કહેવાય છે। આ બગીચામાં પશુ પક્ષી પ્રાણીઓને જોવા નાગરિકો વડોદરા શહેરને અને રાજ્યના પણ આવતા હોય છે, પરંતુ ક્યાંક આ કમાટીબાગની અંદર એક બ્રિજ ખખડધજ થઈ ગવાથી છેલ્લા 2 વર્ષથી રિપેરિંગના બહાના હેઠળ બંધ કરવામાં આવે છે। એક બાજુ પક્ષીઓ જોવા લોકોને મળી રહ્યા છે, પરંતુ જ્યાં પ્રાણીઓ જોવા હોય તો 1.5 કિલોમીટર જેવું અંતર એમને કાપવું પડે છે। નાના નાના બાળકો હોય છે, સાથે ફેમિલી હોય છે, તમામને તકલીફો પડી રહી છે। જાણવા મળેલ માહિતી મુજબ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંથી બાઇકને ગાડીઓ લઈને જતા હોય છે, તો આમ નાગરિકને કેમ નથી જવા દેવા? અને 2 વર્ષ સુધી તમે અહીંયા બોર્ડ લગાવી દીધું છે પ્રવેશબંધીનું, તો આને રિપેરિંગ તો કરો। તમારી પાસે તિજોરીમાં પૈસા છે, બધું છે, રિપેરિંગ કરતા નથી અને આવા બહાના હેઠળ નાગરિકોને હેરાનગતિ કરવામાં આવી છે। વડોદરા શહેરના મેયરશ્રી, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબને વિનંતી છે કે જનતા 2 વર્ષથી 1.5 કિલોમીટર ફરીને જાય છે, તો વહેલામાં વહેલી તકે આ બ્રિજ રિપેરિંગ કરે તેવી માંગ છે। ખાસ અતુલ વાત કરીએ તો બીજી કે અહીંયા સસલા ઘર હતું, એક અને માછલી ઘર હતું, એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। શું કહેશો જે નાગરિકોને સુવિધા થઈ રહી છે? જે રીતે સસલાઘર અને અન્ય ઘરો જે હતા એ બંધ કરવામાં આવી રહ્યા છે અને નવા બીજા ઘરો ચાલુ કરવામાં, નવા પ્રાણીઓ પણ લાવવામાં આવે છે, પરંતુ જે જૂનું હતું એ તમામ માછલી ઘર પણ બંધ કરી દીધું છે। તો કયા કારણોસર બધું બંધ થઈ રહ્યું છે? અને જો તમને નિભાવણી કરતા ન આવડતું હોય તો તમારે કંઈક ને કંઈક રીતે વ્યવસ્થિત માણસો રોકવા જોઈએ, નિભાવણી કરવી જોઈએ, પરંતુ આ તંત્રને આ એવું લાગી રહ્યું છે કે આ કમાટીબાગ સયાજીબાગ જે છે એને જેમ તેમ કરીને અસ્તવ્યસ્ત કરીને આ જગ્યાઓ વેચી મારવાનો પ્રયાસ પણ ક્યાંક થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે।